ત્યારે સીધી તસવીરો આવી રહી છે જૂનાગઢથી। જૂનાગઢમાં આ સીધી તસવીરો આવી રહી છે કે જ્યાં મતકેન્દ્ર પર મતપેટીઓ લાવવામાં આવી છે અને થોડી જ વારમાં આ મતપેટી ખુલશે અને પરિણામો જે છે એ સૌથી પહેલા ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડશે। જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ થોડી જ વારમાં ખુલશે। કુલ 5074 ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે ઓવરઓલ થવાનો છે। પાલિકાની 1722 બેઠકોનું પરિણામ છે। 183 બેઠક પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને 5 પર અન્ય જે છે એ બિનહરીફ થઈ ચૂક્યા છે। તો જૂનાગઢ મનપાની 8 બેઠક પર ભાજપ બિનહરીફ છે। તો જૂનાગઢના 13 વોર્ડના સેનાપતિ આજે નક્કી થવાના છે। જૂનાગઢના 157 ઉમેદવારોના ભાવિનો ફેસલો થોડી વારમાં નક્કી થશે। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને 14 બેઠક બિનહરીફ ઓલરેડી થઈ ચૂકી છે। પ્રણવ 2015 અને અત્યારે 2025 કોંગ્રેસ 2015માં જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત દેખાઈ રહી હતી એટલી અત્યારે બિલકુલ નથી દેખાઈ રહી ગ્રાસરૂટ લેવલમાં। શું કારણ? પંકજ, એ માની શકું કે જે 2015નું આખું વાતાવરણ અલગ હતું, કારણ કે એ સમયે પાટીદાર આંદોલન પીક ઉપર હતું। ગુજરાતની મોટાભાગની મેજોરિટી એવી વિધાનસભા બેઠકો છે અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની અંદર પણ મેજોરિટી એટલી બેઠકો છે કે જેમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે। એક આખો જુવાળ હતો, ગુજરાત માટે એક અલગ જ એક વાતાવરણ હતું અને તેના જ કારણે કોંગ્રેસ પાર્ટીને સીધો જે છે જે ફાયદો છે તે પંકજ ત્યાં મળ્યો હતો। અને 2015ની જે ચૂંટણીઓ થઈ હતી તેમાં મોટાભાગની જિલ્લા પંચાયતો જે કોંગ્રેસ પાર્ટી ક્યારે જીતી નથી શકતી એ જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત ચૂંટણીઓ જે છે તેની અંદર મોટાભાગનો પંજો છે કોંગ્રેસ પાર્ટીનો ત્યાં રહ્યો હતો। પરંતુ સમયાંતરે જે 4 ચૂંટણીઓ થઈ હતી પરંતુ તેના પરિણામો વિપરીત પણ જોવા મળી રહ્યા હતા। ચોક્કસ 2015 કોંગ્રેસ પાર્ટી માટે બેસ્ટ રહ્યો હતો। જી પ્રણવ, હું આપણે અહીં અટકાવવા માંગીશ। હાલ જૂનાગઢથી સંજય ટાક મારી સાથે જોડાયા છે। સંજય, જૂનાગઢમાં આપ અત્યારે શું જોઈ રહ્યા છો? મત કેન્દ્ર પર શું સ્થિતિ છે અત્યારે? જે જૂનાગઢ મહાનગરપાલિકાની એટલે કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં એક માત્ર મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તેની મતગણતરી જૂનાગઢ મહાનગરપાલિકાની મતગણતરી જે છે તે 9 વાગે હાથ ધરાશે। અને પહેલાં હું મતગણતરી કેન્દ્રના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ જે મતગણતરી કેન્દ્ર છે જે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં આ મતગણતરી કેન્દ્ર છે અને તમામ જે કૃષિ યુનિવર્સિટીના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસના જવાનોને તૈનાત કરી દેવાયા છે અને તમામ જે લોકો મતગણતરી કેન્દ્રમાં જે લોકો પ્રવેશવાના છે તેઓને પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। અને તમામ લોકોને અહીંયા જે પણ મતગણતરી કેન્દ્રમાં જે સ્ટાફ ગણતરી કેન્દ્ર સાથે જે મતગણતરી સાથે સંકળાયેલ જે પણ સ્ટાફ છે તેઓને પણ ચેકિંગ કરી અને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। 9 વાગે જે છે તે આ મતગણતરી હાથ ધરાવવાની છે। જે પ્રકારનું જે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે ચૂંટણીને લઈને મતદાન જે થયું અને 44% જેટલું મતદાન, એટલે કે આ ઇતિહાસનું જૂનાગઢના જે ચૂંટણીના ઇતિહાસનું આ સૌથી ઓછું મતદાન અને નીરસ મતદાન જે રહ્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક મતદારોમાં જે છે તે મતદાનને લઈને નીરસતા જોવા મળી હતી અને એને લઈને ક્યાંક ને ક્યાંક હવે એ પરિણામનો દિવસ છે। 157 જેટલા ઉમેદવારોનું જે ભાવિ ઈવીએમમાં સીલ છે અને તે 157 જેટલા ઉમેદવારોના પરિણામનો આજે દિવસ છે અને જનતાએ જે મતદાનમાં જે નિરસતા દાખવી હતી અને હવે જનતાની જે છે એ પરિણામ કે જે ઉમેદવારોની કયા ઉમેદવાર ઉપર જે પસંદગી ઉતારી છે તે આજે જાણ થઈ જશે અને એ ચિત્ર આજે બરાબર 12-1 વાગતા આખું ચિત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે આખું ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ જશે। કારણ કે 44% જેટલું જ મતદાન થયું છે। ટોટલ જે મતદારો હતા તે 2,26,000 જેટલા મતદારો હતા અને તેમાં 44% એટલે કે 1 લાખ જેટલા મતદારો જે છે અને તેને લઈને આખી જે મતગણતરી 13 વોર્ડની મતગણતરી અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે। અને અત્યારે આપ જોઈ શકો છો કે જે સ્ટાફ છે મતગણતરી સાથે સંકળાયેલા લોકો જે છે તે પ્રવેશી રહ્યા છે ધીરે ધીરે। એટલે 9 વાગે જે છે આ મતગણતરી શરૂ થવાની છે અને જે મતગણતરી શરૂ થાય એટલે શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તેની ગણતરી થશે અને ત્યારબાદ ઈવીએમ જે છે તેમાં જે મતાધિકારનો ઉપયોગ મતદારોએ કર્યો છે અને તે ઈવીએમના મતોની જે ગણતરી થશે। એટલે કે 12-1 વાગતા આખું ચિત્ર જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને મતગણતરી લઈને સ્પષ્ટ થઈ જશે। જી પંકજ।
પ્રણવ પણ જોડાયેલા છે સંજય જી પ્રણવ. સંજય, આપ સોરઠ વિસ્તારમાં છો, જુનાગઢ વિસ્તારમાં છો. જુનાગઢની જનતાનો મિજાજ શું લાગી રહ્યો છે આપને? જે કારણ કે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિ પસંદ કરવા માટે મતદાન તો કરી દીધું છે અને મતદાન પણ ક્યાંક અંશે સારું જોવા મળી રહ્યું જુનાગઢની અંદર. શું મુદ્દાઓ લાગી રહ્યા છે? પ્રજા કઈ રીતનું એનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આપને? કારણ કે આજે ભવિષ્ય બધાનું ખુલવાનું છે. કઈ રીતે એનાલિસિસ શું લાગી રહ્યું છે આપનું? બિલકુલ જે છે પ્રણવ, જે પ્રકારની જે આખી આ જે ચૂંટણી રહી, જે મતદાન જે થયું 2 દિવસ પહેલાં જે મતદાન થયું અને એ મતદાનમાં ક્યાંક ને ક્યાંક દર વખતની જે ચૂંટણી જે અત્યાર સુધીના ઇતિહાસમાં જે ચૂંટણીઓ યોજાતી હતી ને તેમાં ક્યાંક ને ક્યાંક આ ઓછું મતદાન જે છે જોવા મળ્યું છે. 44% જેટલું જ, કેમ કે ગત ટર્મની જે ચૂંટણીમાં 55%થી પણ વધુ મતદાન થયું હતું. એના કરતાં પણ આ વખતે જે છે તે ઓછું મતદાન થયું. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી મતદારોમાં ક્યાંક કોઈ ઉમેદવારોને લઈને નારાજગી હોઈ શકે છે. સાથે સાથે આ વખતે જ્યારે મતદાન હતું અને એ દિવસે લગ્નની મોસમ પણ હતી, એટલે કે એ દિવસે ખૂબ લગ્ન હતા, એટલે સ્વાભાવિક છે કે એમાં પણ ક્યાંક ને ક્યાંક મતદાનમાં જે અસર જોવા મળી છે. સાથે સાથે ઘણા વિવાદો જે છે ચૂંટણીને લઈને પણ જોવા મળ્યા, ઉમેદવારોના નામોને લઈને પણ ખેંચતાણો જોવા મળી. એટલે કે તમામ જે પક્ષો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક આ જે ઉમેદવારોના નામોને લઈને ખેંચતાણ જે જોવા મળી, વિવાદ જોવા મળ્યા અને એ જ કારણ છે કે આ વખતે પ્રમાણમાં જે છે તે ઓછું મતદાન થયું. ચોક્કસથી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને ઉમેદવારોની પસંદગી માટે મતાધિકારનો ઉપયોગ કર્યો છે, પરંતુ જે પ્રમાણમાં જે મતદાન થવું જોઈએ, કારણ કે મતદારોની જે મતદાન માટેની જાગૃતિ માટેના પણ અનેક જે કાર્યક્રમો જે છે તે ચૂંટણી પંચ દ્વારા જે થતા હોય છે અને તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પ્રમાણમાં ઓછું મતદાન થયું. એટલે કે એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક મતદારો જે છે મતદાનથી અળગા રહ્યા છે અને જે ઉમેદવારો યા તો તેમને પસંદ નથી યા તો ક્યાંક ને ક્યાંક. અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ જુનાગઢમાં જે ચૂંટણીનો સ્ટાફ છે મતગણતરી કેન્દ્ર પર આવી પહોંચ્યો